કોંગ્રેસે ખાતું ખોલ્યું છે, ગેનીબેન જીત્યા છે, 5 એવા કયા મુદ્દા રહ્યા જેના લીધે ગેનીબેન જીત્યા? આખા ગુજરાતની અંદર અમને એક સીટ અમે જીત્યા છીએ, પણ અમને એમ લાગે છે કે ગુજરાતમાં અમે જીત્યા છે અને એ વિજય બનાસકાંઠા જિલ્લાના ગરીબમાં ગરીબ નાનામાં નાનો ગામડામાં સેવાડામાં રહેતો જે મતદાતા છે એમનો વિજય છે. અને આ બનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા ઉમેદવાર તરીકે સંસદ સભ્ય તરીકે ગેનીબેન ચૂંટાઈને આવ્યા છે. જે દિવસે એમની ટિકિટ જાહેર થઈ ત્યારથી ગેનીબેનનું મામેરું ભરવાની ચર્ચાઓ થતી હતી. બનાસકાંઠા જિલ્લાએ હસી ખુશીથી પૂરા હિંમતથી મામેરું ભર્યું છે અને આગળ પણ ગેનીબેન પ્રત્યે વિશ્વાસ છે કે બાકી રહેલા કે જે એમને માંગણીઓ પરમાં જે કામ અધૂરા હશે ગેનીબેન કરવા પ્રત્યે એ લોકો પણ અમારા પ્રત્યે લાગણી છે ને અમારા પણ એ લોકો માટે વિશ્વાસ છે. ગેનીબેન એવું કહ્યું હતું તેઓ રેખાબેન સામે ચૂંટણી નથી લડી રહ્યા, પરંતુ બનાસ ડેરી અને બનાસ બેંક સામે ચૂંટણી લડી રહ્યા છે. આજે એમનો આ વિજય થયો છે, આ વિજયને આપ કઈ રીતના ગણો છો? ગેનીબેન એકલા નહોતો કહેતો, બનાસકાંઠા જિલ્લો વધુ કહેતો હતો. એક બાજુ બનાસ ડેરી હતી, એક બાજુ બનાસ બેંક હતી. એના સામે બનાસકાંઠાનો જંગ સેવાડા બેઠેલી જે મતદાતાઓ છે એ બધા જ બનાસકાંઠાવાસીઓ ચૂંટણી લડતા હતા. કેમ કે એક બાજુ બનાસ બેંક ને બનાસ ડેરી હતી, એમના સામે આખો જ બનાસકાંઠા જિલ્લો હતો અને છેવટે હસી ખુશીથી બનાસકાંઠા જિલ્લાનો આજે વિજય થયો છે. આપણી સાથે કાંતિભાઈ ખરાડી, તેમનું કહેવું છે કે હસી ખુશીથી બનાસકાંઠાનો વિજય થયો છે. આ ગેનીબેનની જીત નહીં પરંતુ બનાસકાંઠાની જીત તેઓ ગણાવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.